ભરૂચ જિલ્લામાં વિવિધ એક્સપ્રેસ હાઈવે સહિતના સરકારી પ્રોજેક્ટમાં જમીન ગુમાવનાર ધરતીપુત્રોએ વળતર વધારાના મુદ્દે પરિવારજનો સાથે રામધૂન સાથે કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરી લોકસભા ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી। ભરૂચ જિલ્લામાંથી પસાર થતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે, બુલેટ ટ્રેન, ભાણભૂત બરેજ, ફ્રેટ કોરિડોર રેલવે પ્રોજેક્ટમાં જમીન ગુમાવનાર ખેડૂતો છેલ્લા કેટલાય સમયથી વલસાડ નવસારીના અસરગ્રસ્ત ખેડૂતોને સમકક્ષ વળતરની માંગ સાથે આંદોલન કરી રહ્યા છે। આ ધરતીપુત્રો પરિવારજનો સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉમટી પડ્યા હતા, જ્યાં હાથમાં બેનરો અને સૂત્રોચ્ચાર સહિત રામધૂન મચાવી કલેક્ટર કચેરી સંકુલ ગજવી મૂક્યું હતું। અસરગ્રસ્ત ખેડૂતોએ વધુ એકવાર આ મુદ્દે આવેદનપત્ર પાઠવવા સાથે આગામી લોકસભા ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારી હતી। ભરૂચના વિવિધ સરકારી પ્રોજેક્ટમાં જમીન વળતરના મુદ્દે ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે, જે પાછળ રાજકીય નેતાઓ હોવાની આમ જનતામાં ચર્ચા ઉઠવા પામી છે। જેવું નવસારી, વલસાડ ને સુરત જે જિલ્લામાં જેવું વળતર ચૂકવવામાં આવ્યું છે એવું અમારા ભરૂચ જિલ્લામાં પણ વળતર ચૂકવવામાં આવે એટલી અમારી માંગ છે। અને જો અમારું વળતર નહીં ચૂકવવામાં આવે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરવા તૈયારી। જય જવાન જય કિસાન। જેને તમને દાખલો આપો કે માંડવી તાલુકામાં ખાલી 40 રૂપિયા જ જંત્રી હતી, જેનું વીરપુર ગામ છે એની 40 રૂપિયા જ જંત્રી હતી, તેને 891 રૂપિયા આપવામાં આવે છે। તેમાં કલેક્ટરનો કોઈ વિરોધ નથી। એવી રીતે એક નવસારીનું ગામ છે કંબાળા, એને 60 રૂપિયા જ જંત્રી હતી, તેના પણ એમણે 877 રૂપિયા કરવામાં આવ્યા છે। વલસાડનું એક અસ્ત ગામ છે, તેની 30 થી 53 રૂપિયા જંત્રી હતી, તેને પણ 900 રૂપિયા આપવામાં આવે છે। ઉમરગામ બોરી ગામ છે, તેને પણ 16 થી 24 રૂપિયા જંત્રી હતી, તેને પણ 860 રૂપિયામાં આપ્યા છે। તો ભરૂચ જિલ્લાને કલેક્ટરશ્રી અમને કેમ અમારી સામે અન્યાય કરે છે? અને અત્યારે જે જંત્રી વધારવામાં આવી છે, ખરેખર અમને મારે દુઃખ સાથે કહેવું પડે કે ભરૂચથી કલેક્ટરે 70 થી 80 રૂપિયા જે જંત્રી હતી તેને 15 થી 20 રૂપિયા વધારો આપીને ખેડૂતોને ખૂબ માર મારવામાં આવ્યો છે। અમારો એક જ છે, હવે વિધાનસભાની ચૂંટણી વખતે પણ અમને સારો ભાવ આપીશું એ બાબતે અમને ખાતરી આપી લીધી, પણ તે પણ હમણાં અમલ થયો નથી અને અમે લોલીપોપ આપવામાં આવી છે। અત્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે, અમારો એમને છે કે ખેડૂતોનો સમૂહ કેટલો, પણ અમે 32 ગામના ખેડૂતો અને અમારા સગા સંબંધી સાથે વિરોધ કરીશું ને મોટામાં મોટી લીડ આપીને મતદાનથી અમે બહિષ્કાર કરવાનો છે, મતદાનથી અમે બહાર રહીશું। તો અમારે એક છે કે આ ખેડૂતોનો મોટો પ્રશ્ન છે વળતરનો, એનો સુલેહ કરો અને ભરૂચ જિલ્લાના ખેડૂતોને સારું વળતર આપો। આજ દિન સુધી અમને નાણાં 6 ગુંઠાના મળતા નથી, તાત્કાલિક મળે એવો માગણી છે, અથવા તો અમારી જમીન એ 6 ગુંઠા છૂટી કરે, આવું અમારું ખેડૂતનું કહેવું છે। અમને ન્યાય અપાવો। મીડિયાને અમે વિનંતી કરીએ છીએ કે આપ આ રજૂ કરી અમને ન્યાય અપાવો, એ જ અમારી માંગણી છે। આ અંગે તમે અનેકવાર રજૂઆત આ બાબતે ઓછામાં ઓછી 60 વખત જમીન સંપાદન અધિકારી, કલેક્ટરશ્રી, NH હાઈવેના મુખ્ય ઇજનેર અધિક્ષકોને રજૂઆત કરી છે। સુરત, ભરૂચ અને ગોધરા મુકામે 60 વખત ધક્કા ખાયા છે, છતાંય કોઈ નિરાકરણ આવતું નથી। ફક્ત હવે લોલીપોપ આપ્યો છે કે તમારી જમીન સંપાદન કરવામાં આવશે, એની કાર્યવાહી ગેઝેટમાં પ્રસિદ્ધિ કરવામાં ચાલુ છે, ક્યારની ચાલુ કરી છે એ કોઈ વાત સાંભળતા નથી। તમારી માંગણી જો હવે નહીં સ્વીકારે તો હવે આગળનું સ્ટેપ તમારું શું રહેશે? માંગણી નહીં સ્વીકારવામાં આવે તો 15 દિવસ પછી અમે અમારી જગ્યાની અંદર બાંધકામ કરી દઈશું અને હાઈવેમાં રોકાણ કરીશું। સરકાર કાયદો લેશે તો જેલમાં બેસવા તૈયાર રહીશું। અમે વારંવાર આ અંગે રજૂઆત કરી છે કે સૌથી પહેલાં તમે પારાનું કામ કરો અને વચ્ચે જે આળબંધ બનાવી રહ્યા છો એને વહેલામાં વહેલી તકે અત્યારે બનાવવાનો બંધ કરો। પરંતુ આ નુકસાન જે થઈ રહ્યું છે એ નુકસાન માટે જવાબદાર કોણ? હાલમાં પણ અમે સાંભળ્યું છે કે ભાઈ 1200 કરોડ જેટલું સરકારને આ કામનું નુકસાન થાય છે, તો એ 1200 કરોડ રૂપિયાનું નુકસાન શાના માટે કર્યું? ખેડૂતોને જો એ પૈસા આપવામાં આવતે, એના હકના પૈસા, તો અત્યારે આ યોજના પૂર્ણ થઈ જતી। અને અમે તો મોદી સાહેબના સપના સમાન આ યોજનાની સાથે જ છે। અમે તો ખેડૂતો એવું જ ઈચ્છીએ છીએ કે વહેલામાં વહેલી તકે આ યોજના પૂર્ણ થાય। તો આ બધું કામ કોના કારણે અટકી રહ્યું છે એ અમને સમજાતું નથી। જે વસ્તુ પહેલાં કરવાની છે, પારાનું કામ પહેલાં કરવાનું છે, એ શાના માટે નથી કરતા? અને નહીં થશે તો અમારી હજારો વીઘા જમીન આવતા વર્ષે પણ ધોવાણમાં જશે। અમારી ફરીથી સરકારશ્રીને વિનંતી છે કે આ વચ્ચેના જે આડબંધનું કામ છે એને તાત્કાલિક ધોરણે બંધ કરો અને સૌથી પહેલાં અમારા પારાનું કામ કરો। હવે પછી જો અમારી આ છેલ્લું આવેદનપત્ર અમે આપી રહ્યા છીએ, અમારી જો આ માગણી સ્વીકારવામાં નહીં આવશે તો અમારે હવે સીધું અમે CM સાહેબને આ અંગે રજૂઆતો કરીશું અને વહેલામાં વહેલી તકે આ મુદ્દાને પૂર્ણ કરવા માટે
અમે દરેકે દરેક ખેડૂતો ગાંધીનગર રવાના થઈશું.